વર્ષોની પરંપરા નહીં તૂટે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરની મધ્યમાં માંડવીની નીચેથી જ નીકળશે. માંડવી ઐતિહાસિક ઇમારત કહેવાય ને, તેનું રિસ્ટોરેશનનું કામકાજ ચાલુ છે. આ કામકાજ ચાલુ હોય તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર રેલિંગો લગાવવામાં આવી છે. આ રેલિંગો એ નડતર રૂપ બનતી જો ન હટતી, પરંતુ હવે તે હટાવવાની મંજૂરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. આ રેલિંગો હટી જશે અને વર્ષોની પરંપરાગત મુજબ વરઘોડો માંડવીની નીચેથી જ નીકળશે. તે અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી છે. વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર અને ધર્મપ્રિય ઉત્સવપ્રિય નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં જગન્નાથજીનો વરઘોડો હોય, નરસિંહજીનો વરઘોડો હોય, વિઠ્ઠલનાથજીનો વરઘોડો હોય, રામજીની યાત્રા હોય, આ બધા એક આગવા ધાર્મિક પ્રસંગો વડોદરાની પ્રજા ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી ઉજવતી હોય છે. ત્યારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો આવતીકાલે છે. લગભગ વર્ષોની જૂની પરંપરા કે આ વરઘોડો માંડવીના દરવાજાની નીચેથી જ પસાર થતો હોય છે. મારા ધ્યાન મુજબ 216મો વરઘોડો છે અને લોકોની ધાર્મિક લાગણીને માની અને અત્યારે માંડવીનો દરવાજો જર્જરિત થઈ ગયો છે અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. હાલ ટેન્ડર પ્રોસેસની અંડરમાં કામ છે. ટેમ્પરરી એને બેરિકેડિંગ કરી અને જે કોઈ સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની છે કરેલી છે. છતાં વર્ષો જૂની પ્રણાલિકા પ્રમાણે વરઘોડો દરવાજાની અંદરથી પસાર થાય એ માટે માનનીય કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, એરિયાના ડેપ્યુટી કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સોલિડ વેસ્ટ અને ફ્યુચરિસ્ટિક સેલના તમામ અધિકારીઓ જોડે વાટાઘાટો કરી અને વહેલામરી તકે જે બેરિકેડિંગ ખસાડવાની છે. ખૂબ ઓછી સંખ્યામાં લોકો ત્યાં જાય, કોઈ નોઇઝ પોલ્યુશન થાય નહીં અને જે મિનિમમ પાલખી ઉચકવાવાળા લોકો છે 10થી 15 લોકો, એના માટે પણ લોકો સહકાર આપે અને મંદિરનું જે મેનેજમેન્ટ છે એની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આ દરવાજાની નીચેથી જ નરસિંહજીનો વરઘોડો જાય એ પ્રકારનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. માનનીય પોલીસ કમિશનર અને સિટી કમિશનર બંને આ અંગેની પરમિશન પણ આપી દીધી છે અને ચારેય કાઉન્સિલર જેલમબેન હોય, નંદાબેન હોય, હરીશભાઈ જીંગર હોય કે સચિન પાટડિયા હોય, એમને પણ સ્થાનિક લોકોની રજૂઆત હતી, એમને પણ સંતોષ મુજબ કામગીરી કરવા માટેની તમામ સૂચનાઓ તમામ અધિકારીને આપી દેવામાં આવી છે. ફક્ત નરસિંહજી ભગવાનનો વરઘોડો છે કે એ વિઠ્ઠલનાથજી? આગળના વખતમાં એ બાબતની પણ વાત કરીશ, પણ મોટા ભાગે એક વરઘોડાને જવા દે, બીજા વરઘોડાને પણ જવા દે.